बालक के सर पे गुरु हाथ रहे तेरा। गुरु ऐसे विनय दे दे, गुणगान करूं तेरा। इस बालक एक सेकंड जो जीव પોતાના સ્વરૂપ સાથે ઐક્ય કરી શોધ. અસંગ અસંગપણું એટલે સ્વસંગ. અસંગ હોય નહીં. ઉપયોગ કોઈને કોઈ પદાર્થમાં લાગેલો હોય, સમસ્ત વિશ્વમાંથી નીકળી જાય તો પોતાનામાં લાગેલો હોય. ઉપયોગ કાં તો પર પદાર્થમાં લાગેલો હોય, કાં તો સ્વ પદાર્થમાં લાગેલો હોય. એટલે સ્વમાં લાગે બને ક્યારે? એટલે આ દ્રવ્યાનુયોગથી અને ચરણાનુયોગથી કરે છે. એને સમજવા માટે કર્ણાનુયોગમાં જવું પડે. પણ એ તો નેગેટિવ કથન થયું. પર પદાર્થમાંથી છૂટીને રહ્યો ત્યાં. બરાબર બરાબર. બંને અસ્થિથી પોતાના સ્વરૂપમાં લીન થયો, નાસ્તિથી જગતના પદાર્થોથી મુક્ત થયો, જગતના પદાર્થોનું અવલંબન થઈ. એવી ક્રિયા, એવો બનાવ સર્વજ્ઞ ભગવાને એવું જોયું ત્યારે જ બની શકે કે જ્યારે મિથ્યાત્મોહની સાત પ્રકૃતિઓ નો દબાવ જે આત્મા ઉપર છે તે આવી છે. સપોઝ તો એનું દંડક ઘાત થાય, એને કટકા થાય. 1, 2 ને 3 કાંડક. આ આમ જતો રહે છે અને આ આમ જતો રહે છે, એટલે વચ્ચે જે જગ્યા રહે છે એ એને પોતાના સ્વરૂપનું અનુસંધાન કરવામાં મદદરૂપ થાય છે. આવું સર્વજ્ઞ ભગવાને આત્માનું સ્વરૂપ કેવળ જ્ઞાનમાં જોયું, જે આપણા કથંચિત પુણ્યના ઉદયે કર્મ પ્રવાદ નામના પૂર્વના આધારે આજથી 2100 વર્ષ પહેલા પુષ્પદંત ભૂતબલીએ ગ્રંથારૂઢ કર્યું. એમના ગુરુ દર્શનાચાર્યની આજ્ઞા અને પછી પરંપરાએ ત્યાર પછી આશરે 1000 વર્ષે ગોમટ સારમાં નેમિચંદ સિદ્ધાંત ચક્રવર્તીએ કર્યું. અને ત્યાર પછી અનેક બીજા કર્મ ગ્રંથના આચાર્યોએ પણ ના, ભગવાને તો લખ્યું જ નહીં. દર્શનાચાર્ય તો બોધ જ દીધો. પુષ્પદંત ભૂત બલીએ ષટખંડાગમ લખ્યા, વીરસેન સ્વામી. પણ વીરસેન સ્વામી આ બંને અભિન્ન ગણાય છે. ધવલા જય ધવલા અને ષટખંડાગમ. જેમ કે તત્વાર સૂત્ર અને સર્વાર્થ સિદ્ધિ આમ અભિન્ન ગણાય છે. પણ પછી સંપ્રદાય ભેદ હોય તો એમ કે ના ભાઈ આ તો અમુક આમ ના એનું છે, અમુક આમ ના. મૂળ જ્ઞાની પુરુષને કોઈ એવો ભેદ હોતો, જેને એવો ભેદ છે મારા તારાનો કે કંઈક જૂઠું ચલાવવું, કંઈક સાચું ચલાવવું, કંઈક લોકોને ભરમાવી દઉં, લોકોને મારા શિષ્યો બનાવી દઉં, નવો કંઈ પંથ કાઢું, એવી જ્ઞાનીની ભાવના હોતી નથી. એવી હોય તો એ જ્ઞાની હોય. એ તો કે આ પ્રમાણે મને સત્યનો સાક્ષાત્કાર થયો છે અને મને સાચું લાગ્યું છે.
એને તમે પૂર્વના આચાર્યના કથનથી પણ પ્રમાણ કરજો. હું કહું છું એટલે માનો એવું કહેતા નથી. કોઈ વાર એવું કે ચારેથી એનું પ્રમાણ કરજો. ભગવાનની વાણી એટલે આગમથી, સુયુક્તિથી થાય નહીં તો બહુ થાય. અથવા બીજા પણ કારણો કીધા છે. વેદના, એ વેદનાને લીધે એને પૂરો ભાવ યાદ આવે છે અને અનુસંધાન. એટલે અત્યારે તો બધું એવું છે કે ચાથા ભગવાન મત મત ભેદે રે જો જય પૂછી સૌ થાપે અહમે આગમ રે કરી જો જોવતા આગમ વાદે હો ગુરુ ગમ કો નહીં એ સબલો ના એ નથી. મત મત ભેદે રે જો જય પૂછીએ સૌ થાપે અહમે અભિનંદન જીન દર્શન તર. પછી આ તો પહેલી કડી છે. પછી આગળ બધું કહે છે. સામાન્ય કરી દર્શન દોહ્યું હેતુ વિવાદે હો ચિત્ત ધરી જોઈએ અતિ દુર્ગમ નયવાદ આદમ વાદે હો ગુરુ ગમ કો નહીં એ સબલો વિશ્વાદ. કારણ દરેક પોતાની ગુરુ પરંપરાને સાચી કહે છે, પણ ગુરુ પરંપરાને સમજાવીને સાચી કહે છે. ત્યારે 60-65 લાખ દિગંબર ભાઈઓ છે, બધા કે અમે કુનકુન સ્વામીના ભક્ત છીએ. કુનકુન સ્વામી શું કે છે? કુનકુન સ્વામીને પોતાની રીતે જાણે. કુનકુન સ્વામીએ શું કહ્યું તે આગમથી, સુયુક્તિથી, ગુરુ પરંપરાથી અને સ્વાનુભવ પહેલા શું હોય? ઉત્તમ સત્પાત્રતા. ઉત્તમ સત્પાત્રતા ન હોય તો સ્વાનુભવ ન થાય. આત્મસિદ્ધિ કાઢી મૂકે. દશા નહીં એવી જ્યાં સુધી જીવ લે નહીં, જો મોક્ષ માર્ગ પામે નહીં, મટે ને અંતર. તો બને એટલું કરવું, સાચા થવું અને સત્પુરુષના વચનને અને ભગવાનના ચરણને પ્રતિ સાચા હૃદયથી વારંવાર પ્રાર્થના કરવી, તો કોઈક દિવસ એનો આરો આવશે. શું થશે? પાપનું પુણ્યમાં સંક્રમણ, પુણ્યનું અપકર્ષણ અને પાપનું ઉત્કર્ષણ. એટલે મોહની તૂટતું અંતકોડા કોડી સાગર પ્રમાણમાં આવી જશે અને પુણ્ય એટલું વધવાથી સત્પુરુષનો યોગ પણ થશે અને પોતાની પાત્રતા પણ એટલી બધી વધી. ત્યાર પછી આગળ ઉપર તત્વ નું અંતર્ગ્રહણ, સાચી અનુપ્રેક્ષા, આત્મ એટલે સ્વ તત્વનું ભાવ ભાષણ થશે. પહેલા સવિકલ્પક થાય, એક દિવસ નિર્વિકલ્પક થશે. પણ આવું બધું થાય ક્યારે? આગળના બધા ક્રાઇટેરિયા ફૂલફિલ કરવા પડે. પ્રાસંગિક બાદ ઓમ
પરમ ગુરવે નમઃ. ઓમ. શ્રીમદ રાજચંદ્ર વચનામૃત ઉપદેશ છાયા 6 અવલંબનથી પૃષ્ઠ સંખ્યા 701 ઉપર મુનિની ચર્યાનું વર્ણન છે. એક આમનાય પ્રમાણેની મુનિચર્યાનું વર્ણન છે. મુનિ ગૃહસ્થને ત્યાંથી એક સોય લાવ્યો હોય અને તે ખોવાઈ જવાના કારણથી પણ પાછી ન આપે તો તેણે 3 ઉપવાસ કરવા એવી જ્ઞાની પુરુષોએ આજ્ઞા કરી છે. તેનું કારણ એ છે કે તે ઉપયોગ શૂન્ય રહ્યો. એક આમના એ પ્રમાણેનું કથન છે. બરાબર ને? મુખ્ય શું કહેવા માંગે છે? 2 વસ્તુ કહેવા માંગે છે. સોય જેવી વસ્તુ પણ મુનિ રાખે નહીં. એક. બીજું, અને એ લાવ્યો હોય તો એનું કાર્ય તરત પતાવીને તેના માલિકને તરત સોંપી દે. અને એવું ન કરે અને જો સોય ખોવાઈ જાય તો એને 3 દિવસના ઉપવાસ કરવા પડે. તરત જ પોતાનું કાર્ય કરી લેવું અને પછી જે વસ્તુ આપણે સ્વીકારી હોય અપવાદ રૂપે તે તરત જ તેના માલિકને સોંપી દેવી, એવી જાગૃતિ રાખવી. સાંજે આપી દઈશ, કાલે આપી દઈશ એવું નહીં, કારણ કે પ્રમાદનું લક્ષણ છે. પોલિસી ઓફ પોસ્ટપોનમેન્ટ આપણા બધા જીવનમાં શું અત્યારે નડે છે? પોલિસી ઓફ પોસ્ટપોનમેન્ટ. આપણે શું કહીએ? સાહેબ હવે આટલા આ મકાનનું થઈ જાય અને આ દીકરીનું લગ્ન થઈ જાય અને આટલું આ લોકો બધા સેટલ થઈ જાય ને પછી હું ધર્મ કરીશ. આવું કેટલાય વર્ષોથી કયા કરીએ, કઈ થતું કરું કરતા નથી કઈ કરતો, ધ્યાન પ્રભુનું હજી નથી ધરતો, વાતો કરતા શું વેળા જાય વહી રે, રાત્રે રોજ વિચારો આજ કમાયા શું અહીં. હમણાં યુવા શિબિર થઈ હતી, એમાં યુધિષ્ઠિરે કીધું કે દાન કાલે આપીશું, એટલે ભીમે ઘંટ વગાડ્યો. કે છે કેમ? કે છે કે ભાઈ યુધિષ્ઠિરે તો કાળ જીતી લીધો, કે ભાઈ કાળ તો જીતાય નહીં. તો કે છે કેમ? તમે એમ કીધું કે કાલે આવજો, એટલે આ રાતમાં તમે જીવતા, આજે સાંજે કાલ સવારે 9 વાગ્યા સુધી તમે જીવતા રહેવાનો છે એમ નક્કી. જન જાણીએ મન માનીએ નવ કાળ મૂકે. આપણને બધાને એમ જ લાગે છે કે સાહેબ તમે બધા મરી જવાના, તમે બધા ગરડા થયા, તમારો રોગ છે, તમારી તબિયત સારી નથી એટલે તમે મરો, પણ કે હું મરો. જુઓ, આપણને બધાને આવું જ લાગે એમ છે. આયુષ્યની દોરી કોની ક્યારે તૂટી જશે તે કોઈના જ્ઞાનનો વિષય નથી. કૃષ્ણ ભગવાન પાણીની રાહ જુએ છે કે બળદેવ લેવા ગયા છે અને આંબાના ઝાડ નીચે બેસે છે બપોરના, ને પગ પર જરા પગ રાખે છે, ત્યાં કોઈ પારધીનું બાણ આવીને 56 કોટી યાદવના નાયક નારાયણ અને ભાવિ તીર્થંકર એ પણ જો આમ જતા રહે અને આપણે કહીએ સાહેબ હા મારા
આ બટન દબાવું તો લંડન વાળો ડાક્ટર આવે, આ બટન દબાવું તો ન્યુયોર્ક વાળો ડાક્ટર આવે. હું કઈ મને ગમે તેવો રોગ થાય તો કઈ હું મરું નહીં, મારે તો મોટા મોટા ડાક્ટરોની ઓળખાણ છે. પ્રભુ આવી આપણી ભ્રમણા બુદ્ધિ બૌદ્ધિક સ્તરે તો જતી રહી છે, પણ અંદરમાં ભગવાનને આપણે સાચ માનીએ છીએ ખરા. એટલે રાતના 2 વાગે ઉઠીને એકલા વાત કરી તો ખબર પડે. સાહેબ ના માનતા હોય તો અહીંયા આવીએ શા માટે? તો માને છે, સારો ભાવ તો છે સામાન્ય, પણ બીજો મન મંદિર આણું નહીં એમ કુળવટરી જીનેશ્વર. હમણાં જ ફોન આવે કે બાની તબિયત સારી નથી અથવા દીકરાને કંઈક થયું છે તો તરત જ જવું પડે, કારણ કે એવી આપણી અવસ્થા છે. માટે મહાપુરુષ કહે છે નિયમ લો, માટે ત્યાગનો નિયમ લેવડાય. અને બહુ મોટા પુરુષોએ સર્વસંગ પરિત્યાગ કર્યો, બહુ મોટા પુરુષોએ સર્વસંગ પરિત્યાગ કર્યો, અને સામાન્ય મહાપુરુષોએ એક દેશ ત્યાગ કર્યો. જો સ્વજન પ્રતિબંધનો અભાવ ન કરીએ, જો લોક પ્રતિબંધનો અભાવ ન કરીએ અને દેહાદી પ્રતિબંધનો અભાવ ન કરીએ તો ઊંચી આત્મદશા પ્રગટે. કે ભાઈ આ લોકો કેમ મારે કરવાનું? તો એ લોકો તો એમ કે ખૂબ ખાઓ, ખૂબ પીઓ અને ખૂબ મજા કરો. એ લોકો તો એમ જ કેમ, એ કેમ નહીં કરવા? તો કે આપણી બધી ફરજ ને આપણું બધું, એ લોકોએ આપણું આટલું બધું કર્યું, બધું આપણે નિમક હરામ થઈ જવાનું? શાંતિ. જુઓ, અડીને ઊભું રહે તો હું તમારા માટે આવીશ, બાકી મારા ઉપર તમે કઈ આશા હવે રાખો નહીં. હવે હું, મારો આત્મા જાગી ગયો છે, હવે એ કોઈ પ્રતિબંધમાં રહેવા માંગતો. કેવી રીતે કરવું? ફર્સ્ટ બ્લડ રિલેશન અને તેમાં સિરિયસ કન્ડિશન હોય તો જ મારી જવાબદારી, તો નહીં. આપણા બધે લાગુ પડે છે એટલા માટે. માં બાપ, પતિ પત્ની અને અનમેરિડ સન્સ એન્ડ ડોટર્સ, આટલાને ખાસ જરૂર પડે, બીજો કોઈ ઉપાય ન હોય તો હું સહયોગી બનવા આવીશ. અને તે પણ કઈ તાવ આવ્યો, જરા તબિયત સારી નથી એટલા માટે નહીં આવું. ખાસ સિરિયસ બીમારી આવે તો હું આવીશ. તો કાકાને થાય તો નહીં, મામાને થાય તો નહીં, ફુવાને થાય તો નહીં, શાળાને થાય તો નહીં, બનેવીને થાય તો નહીં, સામાન્ય પડોશીને થાય તો નહીં. આવો નિયમ ન લઈએ તો ચાલુ જ રહ્યા કરે. ફલાણાનું કરવાનું છે, ફલાણા માંદા છે, આ ફલાણાને જરા તકલીફ છે પૈસાની, આમને કઈ ઘર લેવાનું છે, આમનો કઈ સંબંધ બાંધવાનો છે. પૂરું થઈ ગયું જીવન. કબીરજીનું પદ છે, આખું તો યાદ નથી, પણ પહેલી છેલ્લી લાઈન યાદ છે. ભક્તિની રીતે છેલ્લી લીધી. મૂળ પાઠ ખબર નથી, એનો અર્થ આમ છે: 7-5 લાકડાની ઠાઠડી બનાવી અને કાંધા ઉપર લઈ ગયા. फूंक दी जैसी फागुन की होली, कहत कबीरा सुन भाई साधो,
यह गत सबकी होती है, अपना कोई हरि बिन मेरो, मेरे मनवा अपना કોઈ. હરિ એટલે આત્મા નિશ્ચયથી, હરિ એટલે સદગુરુ અને પરમાત્મા વ્યવહાર, એના વિના આપણું કોઈ નથી. એટલે કે યહ ગત સબકી હોતી હૈ, ફૂંક દિયો જૈસે ફાગુન કી હોલી. કહેતો તો કે અરે આ તો બધા મારા દીકરા, આ બધા મારા ઓળખીતા, આ બધા મારા ભગવાન મહાવીર એને એકત્વ અને અન્યત્વની ભાવનાનું કોમ્બિનેશન કહે છે. ભગવાન મહાવીર એકત્વ અને અન્યત્વ એમ કહે છે. પ્રમાદ કરવો નહીં. રિસેસ પાડીએ જરા, થાક્યા લાગે છે બધા. અવસર પામી આળસ કરશે, અવસર પામી આળસ કરશે, તે મૂર્ખમાં પહેલો જીવાલા, તે ભૂખ્યા ને જેમ ઘેબર દેતા, ભૂખ્યા હાથન માંડે ઘેલોજી, એ સેવો ભવ્યા વિમળ જીનેશ્વર, સેવો ભવ્યા વિમળ દુલ્હા સજન સંગાજી, આલા દુલ્હા. બહુ મોટા માણસોનો વરઘોડો નીકળ્યો હોય, 2-3 કિલોમીટર ચાલે એટલો, 15-20 હાથી છે, 15-20 બગીઓ છે, મર્સિડીઝ ને બધી ફોર્ડ ને એવી બધી તો હોય જ, અને 200-300 બહેનો છે, 500-700 ભાઈઓ ફેંટાવાળા છે, એ બધામાં છે. કોના આધારે? દુલ્હા સજ્જન સંગાજી, વાલા દુલ્હા સજ્જન સંગા. આ મારા ભગવાન એ આ મોક્ષ માર્ગનો જે વરઘોડો નીકળ્યો છે, એના વરરાજા કોણ છે? વિમળજીનેશ્વર છે, મારા વિમળનાથ ભગવાન છે. વિમળનાથ ભગવાન આપણે સાહેબ, મન તો પોતાનું ગમે એટલું ભગવાનનું કોને, પણ મન તો કઈ અસર થતી એ પ્રભુ ક્યાંથી થાય બાપા? અનેક જન્મના અંતે જ્ઞાનવાન મામ પ્રપદ્યતે, जन्म जन्म की पूंजी पाई जग में सभी खोवाए. માટે પ્રમાદ કરવો નહીં, મુનિ મહારાજને કહે છે. અને પ્રમાદ કરે તો કડક શિક્ષા છે એમ કીધું. જો આટલો બધો બોજો ન મૂક્યો હોત તો બીજી વસ્તુઓ લાવવાનું મન થાત, અને કાળે કરી પરિગ્રહ વધારી મુનિપણું ખોઈ બેસ. મુનિ એટલે શું? પ્રવચન સાર આદિથી જાણવું, ચરણાનુયોગ છે. મુખ્ય મુનિ કેવા? જેવા ભગવાન મહાવીર હતા તેવા. મુખ્ય મુનિ કેવા હો? ભગવાન મહાવીર હતા તેવા. જથા જાદ રૂપ ધરો, માએ જન્મ્યા તેવા. માટે પરિગ્રહ વધારી મુનિપણું ખોઈ બેસ. જેને પરિગ્રહ હોય તેને પરિગ્રહ, અપરિગ્રહ નામનું મહાવ્રત હોય નહીં, ને અપરિગ્રહ નામનું મહાવ્રત ન હોય તો તે મુનિ હોય નહીં.
ચરણાન યોગમાં એમાં અત્યારે દેશકાળમાં ભેદ છે, એટલે એનો કોઈ ઉપાય અત્યારે મહાવીરનું શાસન ખંડિત છે, જે પ્રમાણે પ્રચલનમાં છે તે રીતે મહાવીર ભગવાનનું શાસન ખંડિત છે ચરણાન યોગની અપેક્ષા. એમ કૃપાળુ કે લિંગયને ભેદો જે વ્રતનારે દ્રવ્ય દેશ કાળાદિ ભેદ મૂળ માર્ગ સાંભળો જીનનો વગેરે. અથવા પેલા મોક્ષમાર્ગ પ્રકાશકનો જરાક નિષેધ કરે છે ને તે જગ્યાએ શ્વેતાંબરપણું કે દિગંબરપણું જ્યાં જેમ જ્ઞાનીએ કહ્યું છે ત્યાં તેમ યોગ્ય છે વગેરે. એ ચરણાન યોગની અપેક્ષાનું કથન. જ્ઞાનીએ આવો આકરો માર્ગ પ્રરૂપ્યો છે તેનું કારણ એ છે કે તે જાણે છે કે આ જે વિશ્વાસ કરવા યોગ્ય નથી, કારણ કે તે ભ્રાંતિ વાળો છે. વિશ્વાસ કરવા યોગ્ય નથી. ગમે ત્યારે મોહને આધીન થઈ જાય, ગમે ત્યારે પ્રમાદને આધીન થઈ જાય એવો સામાન્ય મુનિ પણ આધીન થઈ જાય. મોહને આધીન ન થાય, એ રાગને આધીન થઈ જાય. મોહને આધીન ન થાય. મોહને આધીન થવું બહુ આકરું છે મુનિ માટે, કારણ કે મુનિ ઘણો પડે ત્યારે મોહને આધીન થાય. ક્યાં છે? સાતને છે. એટલે શું રહ્યું બાકી? સંજ્વલન. કયું? સૂક્ષ્મ સંજ્વલન રહ્યું. ત્યાંથી પડે તો અનંતાનંદ પ્રત્યાખ્યાન પ્રત્યાખ્યાન ને, ત્યાંથી પડે તો પ્રત્યાખ્યાન અનંતાનું મંદિર, ત્યાંથી પડે તો અનંતાનું મંદિરે. એમાંથી તૂટી જાય તો મોહ, અનંતાનું મંદિર આધીન થઈ જાય તો મોહ ને આધીન થઈ જાય. ત્રણ કાળની અપેક્ષા બરાબર છે. આપણે માનવાનું, આપણે માનીએ છીએ, પણ એમાં ડોગમેટિક થવા જેવું નથી. કારણ કે અત્યારે દિગંબર પણ આપણે ગ્રહણ કરીએ તો પણ આપણો મોક્ષ થઈ શકે એમ છે. શું લીધું? ઇનડાયરેક્ટલી તો લીધું કહેવાય, કારણ કે એમણે કુનકુન સ્વામીના એ પ્રવચન સારમાં કાપી ના, પણ પ્રવચન સારના મૂળ 28 ગુણમાં તો એમણે અચેતક પણ કર્યું. એવું કાપ્યું છે અને કાપ્યું નથી બંને છે. કારણ કે તે ભ્રાંતિ વાળો છે. મોટામાં મોટો રોગ જે ભ્રાંતિનો છે, એ ભ્રાંતિ જ્યાં સુધી જીવને હોય ત્યાં સુધી એ વિશ્વસનીય નથી. એટલે આપણે, આપણો આત્મા અંદરમાં જ્યાં સુધી ભ્રાંતિ વાળો હોય ત્યાં તેનો વિશ્વાસ કરવો. એટલા માટે જ્ઞાની પુરુષ એટલે આચાર્ય ભગવંતોએ ચરણાની યોગની વ્યવસ્થા જેવી કરી કે એ પડે તો એ બહુ ન પડે. બાબલો પડી જાય તો એ કેવી વ્યવસ્થા કરી છે? પેલા સર્કસ વાળા હોય છે તે પેલા હિંચકા ખાય છે, એ પડે તો એ નીચે જાળી પર પડે, મરી જાય. એમનો આમ કેવી રીતે ગોઠવું છે બધું કે બાબલો પડે તો એ પણ પાછો નીચે ખાટલા પર ને ઓશિકા પર ને ગાદલા પર પડે એટલે બહુ વાગે. મમ્મી કેવું વ્યવસ્થા કરે છે? આચાર્ય ભગવાને પણ એવી વ્યવસ્થા કરી કે પડે તો પણ એને બહુ વાગે. થોડું તો વાગે, પડે એટલે વાગે તો ખરું, પણ બહુ વાગે. એટલે આવા બધા આવી બધી કડક વ્યવસ્થા કરી.
यहां पर जो अनंत भाव अगर है तो वो नियम से मिथ्या दृष्टि में नहीं होना चाहिए। सम्यक दृष्टि धर्मात्मा के अनंत भाव होते नहीं, उसको फरजियात अर्धपुत्र परावर्तन में जाना चाहिए, और वो तो अपवाद रूप है। सामान्य रूप से सम्यक दृष्टि जीव 1 भाव में, 2 भाव में, 3 भाव में, 5 भाव में, 15 भाव में मुक्त हो चले जाता है, मगर अपवाद रूप में ज्यादा भी जा सकता है। तो एक सामान्य कथन होता है, एक विशेष कथन होता है। तो सामान्य कथन तो यह है कि मनुष्य सम्यक दृष्टि जीव को 15 भाव में मोक्ष में चले जाना पड़ेगा, मगर ये इसमें सूक्ष्म कथन ऐसा भी है कि कोई सम्यक दृष्टि जीव जो कि वर्तमान में होता है, क्षयोपशमिक सम्यक दृष्टि में मिथ्या दृष्टि हो जावे और मोह के अधीन हो जावे तो विशेष भाव कर सकता। ये था पंथी समझ। जो छूट आपी हशे तो काळे કરી તેવા તેવા પ્રકારમાં વિશેષ પવર્ષે ઉજાણી જ્ઞાનીએ સોય જેવી નિર્જીવ વસ્તુના સંબંધમાં આ પ્રમાણે વર્તવાની આજ્ઞા કરી। લોકની દૃષ્ટિમાં આ વાત સાધારણ છે, પણ જ્ઞાનીની દૃષ્ટિમાં તેટલી છૂટ પણ મૂળથી પાડી દે તેવી મોટી લાગે। ऐसे तो मूल को लेकर के है, तिल तुष मात्र भी परिग्रह मुनि नहीं रखते हैं, क्योंकि आ जीवनो स्वभाव ज एवो छे कि जो एने तमे थोड़ी छूट आपो એટલે વધારે લઈ લે। આપણે બધાને થાય છે કે નહીં? આજ સવાર શું થયું તું કહો? સાહેબ 4:30 આંખ ઉઘડી ગઈ હતી ને, પછી એમ થયું કે અડધો કલાક તો બાકી છે ને હજુ, એટલે એક નાની ઊંઘ જરા લઈ લઉં તો 5નો બેલ જ મને સંભળાયો અને આ પૂછી તો 5:45 થઈ ગયા હતા, એટલે દોડ્યો। થયું તું ને એવું? આવું આપણે વારંવાર થાય, એકલા આ બાબતમાં નહીં, બધી બાબત। પૂજામાં જઈએ છીએ, જો પણનું થાય છે, પણનું થાય છે, બીજા કામમાં લાગી ગયા અને જોયું તો 9:05 થઈ ગયું, દોડો 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 દોડો, ऐसा हो जाता है। हम समय को पहचानते हैं, अज्ञानी है हम लोग क्योंकि तीनों को नहीं जानता। समय मायना काल, उसको नहीं जानते, और समय मायना भगवान की वाणी दिव्य, उसको भी नहीं जानते, और समय मायना आत्मा, उसको भी नहीं जानते। इसलिए हम परिभ्रमण करते हैं और करते ही रहेंगे। जब तक समय को नहीं जानेगा तब तक तो रखड़पट्टी मिटेगी। आत्मन ओळख्या विना रे भवना फेरा नहीं तो मटे, ओली भ्रमण ने भांग्या विना तो भवना फेरा नहीं तो मटे। हमारे में जो प्रमाद है, हमारे में जो शिथिलता है, हमारे जो ऐसे भाव होता है, चलता है, चलेगा, इसलिए हम नियमबद्ध नहीं है, हम नियमबद्ध नहीं। इसलिए मुनि को 28 मूलगुण दिए। जो 28 मूलगुण का पालन न करे वो मुनि पद से भ्रष्ट हो जाता है। उत्तर गुण का पालन न हो तो मुनि पद से भ्रष्ट नहीं होता, मगर 28 मूल गुण से अगर उसमें जो गड़बड़ी करता है तो भ्रष्ट हो जाता है। कड़कचर्या है महापुरुषों की। तो महापुरुष तो महापुरुष ही है, वो हमारे लिए कि साहेब એવું રાખો ને, લો તમારે શું જોઈએ છે, 5 અબજ રૂપિયા આપું હું તમને, પણ મને આત્મજ્ઞાન કરાવી દો कि मेरी कुछ चलती नहीं, मैं किसी को आत्मज्ञान करा नहीं सकता।
प्रत्येक जीव को अपने पुरुषार्थ से ही आत्मज्ञान प्रकट करना पड़ेगा। मैं तो प्रेरणा दे सकता हूं, प्रायश्चित दे सकता हूं, दुर्गुणों को बता सकता हूं, मगर उसको छोड़ना तो तुम्हें ही पड़ेगा। मैं तुम्हारे दुर्गुण को छुड़ा नहीं सकता, बता सकता हूं कि इसको छोड़ो, इसको छोड़ो, इस सद्गुण को ग्रहण करो, परम विनय को प्राप्त करो, क्षमा को प्राप्त करो, ब्रह्मचर्य का अभूतपूर्व पालन करो, आकिंचन्य धर्म का चिंतन करो, पालन करो, ऐसा कह सकता हूं, मगर करना तो तुम्हें ही है, मैं नहीं कर सकता। एक जीव दूसरे जीव के लिए मोक्ष मार्ग की आराधना नहीं कर सकता। क्यों नहीं कर सकता? अनेकांत ऐसा कहता है कि एक जीव दूसरे जीव की अपेक्षा द्रव्य क्षेत्र काल भाव से नास्तिक स्वरूप है, निश्चय नहीं। निश्चय नहीं से स्वद्रव्य क्षेत्र काल भाव से अस्तित्व स्वरूप है और पर द्रव्य क्षेत्र काल भाव से नास्तिक स्वरूप है। ऐसी विश्व की व्यवस्था है, निश्चय नहीं। इसलिए एक जीव दूसरे जीव का मोक्ष कर रहे, ये तीन काल में संभव नहीं, और एक जीव दूसरे जीव का संसार परिभ्रमण कर दे, वो भी संभव नहीं, निश्चय नहीं से ये विश्व की व्यवस्था। इसको अनेकांत कहते हैं। स्वद्रव्य क्षेत्र काल भाव से अस्थिर रूप और पर द्रव्य क्षेत्र काल भाव से नास्तिक रूप, ऐसी विश्व की व्यवस्था, निश्चय नहीं। फिर निमित्त नैमित्तिक संबंध समझ लेना, अंतरंग निमित्त नैमित्तिक संबंध समझ लेना, फिर बाह्य निमित्त नैमित्तिक संबंध समझ लेना, वो भी अनिवार्य है। मैं तो देवों से पूछ जाऊंगा, ऐसी व्यवस्था है। तो दोनों समझना, इसको अभिवृद्धि मिलने दें। इसके लिए सच्चाई, भगवान की वाणी के का अधीन करना चाहिए, वो हमारे लिए। इसलिए हमको कारण कार्य संबंध को मानते हैं, मगर निमित्त नैमित्तिक संबंध को नहीं मानते, या बाह्य निमित्त नैमित्तिक संबंध को मानते हैं तो अंतर निमित्त नैमित्तिक संबंध को नहीं मानते। इसलिए सूक्ष्म धर्म होने की संभावना नहीं। अविरुद्ध निर्णय होना वो कठिन। जिन प्रवचन दुर्गम्यता आके अतिमतिमान अवलंबन श्री सद्गुरु सुगम अनेक। એટલા માટે 500 ગાઉ જીવશો તો પણ જ્ઞાની પુરુષનો ભેટો થવો દુર્લભ છે। ऐसा नहीं હવે ऐसा क्यों है? ऐसा नहीं, काल को कोई बदल नहीं सकता। पंचम काल को चतुर्थ काल हम नहीं कर सकते, हर भाव बदल सकते हैं। हम हमारे भाव को बदल सकते हैं, पंचम काल का चतुर्थ काल को ऐसा हम नहीं कर सकते। हमारे भाव को बदल सकते, क्रोध करना कि नहीं करना, परद्रव्य से आसक्ति करना कि नहीं करना, परद्रव्य को अपना मानना कि नहीं मानना, वो स्वद्रव्य की प्रवृत्ति है। तो स्वद्रव्य की प्रवृत्ति को अपन यथाशक्ति सुधार समाज शरीर में रोग मिटे के नहीं, वो तुम्हारे बस की बात निश्चय है। तुम निदान कराओ, औषध लो, ये सब तुम करो राग की अवस्था में, मगर इससे रोग मिटेगा ही ये निश्चय नहीं है। बोलो हेलो, पानो 378 ની આજુબાજુ
એટલે કે આ દેહના કોઈ ઉપચાર કરવા પડે તો તે ઉપચાર દેહના મહત્વાર્થે કરવાની ઈચ્છા નહીં, પણ તે દેહે કરી જ્ઞાની પુરુષના માર્ગનું આરાધન થઈ શકે એવો કોઈ પ્રકારે તેમાં રહેલો લાભ તે લાભને હશે, અને તેવી જ બુદ્ધિએ તે દેહની જ્ઞાતિના ઉપચારે પ્રવર્તવામાં બાદ નથી ક્યારે કરતા. આ સિવાય ધંધો પણ પત્ર છે કે શાખા વેદનીનો ઉદય જ્યારે સમાપ્ત થાય ત્યારે એ જીવ નિશ્ચયથી સાજો થાય. પરંતુ એમ કહેવાય કે આ દવા કરી દે છે ભાઈને મળી, આ દવા થઈ દે કરી દે છે ભગવાન ભાઈને સારું વ્યવહાર છે. લોકની દ્રષ્ટિમાં આ વાત સાધારણ છે, પણ જ્ઞાનીની દ્રષ્ટિમાં તેટલી શું પણ મૂર્તિ પાડી દે તેવી મોટી લાગે. બસ ભાઈ ભગવાન મંદિરમાં મસ્ત કે ત્યાં સમજ ગઈ. ઋષભદેવજી પાસે 98 પુત્રો અમને રાજ આપો એમ કહેવાના અભિપ્રાયથી આવ્યા હતા. ત્યાં તો ઋષભદેવે ઉપદેશ દે 98 ભૂલી દીધા. જુઓ મોટા પુરુષ કરવા નિવૃત્તિ અપેક્ષા એમણે નાખી દીધો. પહેલા પપ્પા તમે ક્યાં જાઓ છો? હું આનંદ કરતા તો અમારે આનંદ પ્રાપ્ત નહીં કરવાનો કે કરવાનો, તમે નાના છો તમે સમજ ના પડે. એટલે તમે હમણાં મોટા કરી ધરો તમે મોટા થાવ ત્યારે ના ના હવે તો હોવા જેવું, તમે તમારા દીકરા છીએ હવે તમે જોવું જ કરું નાખી દઈએ. એક બે વાત પણ પછી કસી જોઈએ, પણ સીધા દીકરા સિંહના ન્યાય तो आपकी आज्ञा हमें मानिए जैसी तुम्हारी सोचो और भी सोचो. जल्दबाजी से भी करना और मोहब्बत तो भी नहीं है. मोटा कहने कह रहा लव में पूछनो राम का जन्म थयो એટલે કઈ હોય તો જન્મ ને આપણે જો કેમ બોલે છે દુનિયામાં એવી કહેવત છે, દુનિયામાં એવી કહેવત છે બાપ તેવા બેટા મળતા દુનિયામાં એવી કહેવત છે તે વ્યવહાર દૃષ્ટિદાર છે. મમ્મી પપ્પા નું થાય તીર્થકેના મમ્મી પપ્પા નું થાય वो આગળ વધે નહીં ખરું કે નહીં? તો એવું કેમ એ નિમિત્ત એ તીર્થંકર એમનો મોક્ષ કરાવવા જ નહીં. તીર્થંકર એમનો મોક્ષ કરાવ उलझन में पड़े. ऐसा निमित्त नीति संबंध है. इतने महान जो होते हैं उन्हीं के घर भगवान आते हैं. ऐसा निमित्त नहीं. तो दोनों को स्वीकारना यह हम नहीं स्वीकार करते क्योंकि हमारे कषाय तीव्र है. इसलिए निमित्त नैमित्तिक संबंध को भी स्वीकारते हैं, अकेले कारण कार्य संबंध को स्वीकारते हैं या कारण कार्य संबंध को नहीं स्वीकारते हैं, नैमित्तिक संबंध को स्वीकारते हैं. ये सब हमारी भूल है. मेरा समाप्ति अंत बोलिए तो सारी मेरा सर्वदेव से दर्शन ये